જય માં કણજાર, જય મામાદેવ. મિત્રો, જેમ બને એમાં વિડીયો શેર કરજો. આ બીજી વાર હું આ વકીલ આગળ પૈસા લેવા ગયો એટલે આ મેહુલભાઈનો ફોન આવે કે કોઈના ઘરે પૈસા લેવા જાય. ત્યારબાદ મેહુલભાઈ કિશોર બોલું. હા બોલ. હું જે આવું ને એમનો દુર્ગા જાદવ સાહેબ નો ફોન મેં કર્યો હતો. આ મેહુલભાઈ નું માનેલ નથી. કલાકમાં ફ્રી થઈને ફોન કરે પછી અહીંયા ઓફિસે ભેગા થાય. શું થયું? બીજા સાહેબ ને નથી બીજા. મારા પૈસા ખાય તો આમ જ થવાનું. કોઈ કોઈના પૈસા ખાય નહીં. રોગા ઓલા છે ને મગજમાં તારામાં ઓલું ભરી ગયું હોય. કોઈ પૈસા કોઈના ખાય નહીં. ના મેહુલભાઈ સેટલમેન્ટ થઈ ગયું છે, મને ખબર છે. ના સેટલમેન્ટ ન થાય ભાઈ. ભાઈ થઈ ગયું છે, મને ખબર છે. ના થાય વાંધો ઈ છે. સેટલમેન્ટ કોઈ દી. મારી વાત સાંભળ. પોલીસ વાળાએ શું કીધું પેલા કે 4 જણાને બોલાવ્યા હતા. હા પોલીસ વાળા પછી કે કિશોરભાઈ તમે એક બે નામ ખોટા લખાવ્યા. હા બધું બરાબર છે. આ ડીએન ટેસ્ટ કરાવો ને એટલે બધું બરાબર થાય એમ છે. બરોબર. આ વકીલ સાહેબ છે ને રમાઈને જ રાખે છે મને. આજકાલ નહીં અને મેં એને પેલા છૂટ આપી. મેં કીધું સાહેબ જો મેં કીધું મારે કેટલા દેવાના હતા તો 50. પછી મેં સાહેબ મારે કઈ દેવાનું હતું કે ના ચેક લખી કઈ દેવાનું નહીં. કેસ પૂરો થાય ને બરાબર. પછી મેં વકીલ સાહેબ ને કીધું ને મેં સાહેબ ને કીધું આ બધા પાર્ટી માણસ છે, હું ગરીબ માણસ છું બરાબર છે. આ પછી ફટી નહીં કરે. તમારે જે ખાવું હોય ને ખાજો પણ છેલ્લે મારી જીત કરાવે બરાબર છે. તો કે હા હવે કે તું છૂટો અને ઓલા હર્ષિદી પાનમાં મેં પૈસા આપ્યા એને 25,000. ગોપાલ ખીમા એ કીધું કે ભાઈ કે 50 ના દેતો કે 25 દેજે. કામ પૂરું થાય ને પછી કે 25 દેજે. જેમ બને માં વિડિયો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. બરોબર. પછી મેં કીધું ને પછી મહિનાથી પછી એની મને અરજી માં લખી બરાબર છે. અરજી દીધી કઈ 6 કઈ જે તારીખ 30/6 બરાબર છે. પછી ઈ પાછું કઈ લીધું કઈ 30/6 અરજી લખાણી અને 6/8 મારું નિવેદન. રોજ મારે ફોન જ કરવાના રહી. પછી દેવાનંદભાઈ આ બધા વળી આને નિવેદન લીધું એટલે સાહેબ ને મેં કીધું સાહેબ હવે મેં કઈ કરો મેં આને લખી દીધું કોર્ટમાં જવાનું. તો કે મહિનો એક રાહ જોવી પડે, તમને ખબર પડે મને ખબર પડે એટલે મેં ગાલો બરાબર. પછી મહિનો પૂરો થયો ને એટલે મેં સાહેબ હવે મેં કીધું કરો તો કે હાલો દેવાનંદભાઈ ને કહું. પછી સરપંચ લઈને આવ્યો. ધરમપુર નો સરપંચ છે ને લઈને આવ્યો. પછી દેવાનંદભાઈ કહે કે તમે કે બેક નામ ખોટા લઈ વકીલ નો ખોટો. ભાઈ તમે બરાબર જો કે બેક નામ ખોટા એટલે ખોટા કે નહીં કીધું એક આ પછી ભઠ્ઠી નું નામ. આબરૂ તો જાય ને બધા ની મેં ડીએનએ ટેસ્ટ ની ફરિયાદ કરી. બરાબર છે. અને મારે આબરૂ જવા દેવી. હું હવે નાખો ને હવે નાખો મને કઈ ફરક પડતો નથી. બરાબર. અને એ મેં દેવાનંદ ને પાછું કીધું દેવાનંદ કે મને કે ચા પાણી ના દી હોય કે એક સાહેબે નથી દીધા. સાહેબ જેમ બને એમાં વિડીયો શેર કરજો. ના એ સાહેબ આ બધું કરતો ને બધા 10 લાખ માંગતો ને એટલે 5 લાખ દી એવા છે બધા. તો એટલા બધા થોડા દીએ. મેં કહ્યું હા તમે ટ્રાય કરજો ને મેં મને યાદ કરજો ના દીએ. એટલે પછી આ બધા હું સેટલમેન્ટ કરી લીધું. વકીલે દેવાનંદે મને ખબર છે પણ માઈ ગયું સેટલમેન્ટ કર્યું. 2 ના 25 લાખ ઓછા થયા ને આના ઘર ભરાણા. બરાબર એ મને અફસોસ નથી પણ મને મારા વકીલ ના દેવાય. હા એ તો દેવો છે. હે અને એ કામ કઈ થાય મારી ગયું કામ ના આપણા મેહુલભાઈ આ વકીલ આગળ ગયો ને મેહુલભાઈ કોઈના ઘરે જવાય એને ખવડાવશે બરાબર છે. અને હું ડીએનએ ટેસ્ટ કરાવી શકે બધા ઈ તો ફાઈનલ છે. ને એક વકીલ મેં પૂછ્યું તો કે તારે વકીલ ઉપર ફરિયાદ કરવી કે થાય. તો મેં કીધું ચાલો ભાઈ જો આ પ્રેમથી પૈસા આવી જાય તો મેં મારે કઈ કરવું નથી. બરાબર ને નહીતર મેં કઈ કરવું જોઈએ. જેમ બને એમાં વિડીયો મને કે 25,000 વાળા 20,000 દવી એ આટલા ધક્કા એ તમારી માં કેટલા ધક્કા થઈ. બરાબર છે.
તો કે મારી કે 10,000 ફી થાય અને કે મેં કામ નથી કર્યું એ પાકું છે કે બરાબર તમારે હા સાહેબ તમે નથી કર્યું બરાબર છે તો હા નથી કર્યું હવે કે મારી 10,000 ફી થાય કેટલા કામ મેં સાહેબ કાયદેસર તમારે અરજીના 500 થી 1,000 રૂપિયા થાય બરોબર તો મને કે હું કે 5,000 કાપી ને વાંધો નહીં મારે મગજમારી નથી કરવી 20,000 લાવો ભાઈ આ વકીલ ને ધ્યાન રાખજો મિત્રો ઘરે જાઉં કે ન જાઉં શું કે હા બરોબર ભાઈ ફોનમાં જવાબ નથી અને પાછો એમાં ફોન કરીએ તો એવો બ્લેકલિસ્ટ માં નામ નાખી દીધું મારું એટલે ઉપાડે નહીં ને કાંઈ ઠીક હા બરાબર છે ભલે એને જી કહી ફોન ઉપર ફોન ચાલુ ના રખાય એમ નહીં ફોન ઉપર ફોન ચાલુ ના રખાય એમ નહીં તું મને એમ કે ભાઈ કાલ થઈ જાય બરાબર છે એટલે હું તને કાલ ફોન કરું કે ના કરું તારો આવે નહીં એ તો કરવાનો જ તો 4 વાગે બરાબર છે એમ તો વળી તો હું કાલ ફોન કરું એમ કે ભાઈ કાલ દેવાનો ભાઈ કીધો એટલે વળી હું તને કાલ ફોન કરું કે ના કરું ના એ તો કરવાનું એમાં છે ને દેવાનંદભાઈ છે ને કઈ કર્યું નથી એમાં સાહેબ નો કરી લીધું છે ભાઈ બધું એ કરતી તો સમજતો નથી વસ્તુ તું સમજતો અને હું કહેવા માંગુ પેલા થોડી વાત થવા દો દેવાનંદભાઈ પેલા છે ને આ પાડી હતી કઈ તારી યારે વાત થઈ મેહુલભાઈ ને કેમ માની દયા હા હા દેવાનંદભાઈ બધાને બોલાવી લીધા છે મને ફોનમાં કીધું ને કે તમે વેતન નામ ખોટા બે નામ કે ખોટા છે એટલે મેં સાહેબ ખોટો કર્યો એક નામમાં ખોટો છે મેં રમેશ અફજણ છે ને એના બદલે રમેશ વેલજી છે હા એવું સમજી ગયો ટૂંકમાં દેવાના પેલા આ પાડી હતી ને હા એમાં સાહેબ તને આ પાડી ને પછી દેવાના ના પાડી ને એમાં બધું છે ને તો પકડો થઈ ગયો બગડી ગયો હપી ગયો એવું નથી ભાઈ આ મને જો દીદી ને દીધું મને આમને રમાડ્યા રાખે પછી આ ઘરે ગયો ના હું ઘરે જાતે નહીં અને મેં કીધું હવે તો મને મારા પૈસા લાવો બરાબર છે તો પૈસા નથી દેવાના કામે નથી કરવું બે ક્યાં પેડા હા અને મને ચોખ્ખી ના પાડી દીધી કે તારું કામ નહીં થાય મેં ના થાય તો લાવો બીજો વકીલ રાખો હા બરાબર ને પૈસા દેતા એની મને બધું રહીએ હા કઈ વાંધો નહીં હાલ કલાક જવા દે ને હમણાં બધું પતે હા ભલે 1/11/23 નો આ વકીલના ઘરે ગયો એટલે ડાયરેક્ટ મેહુલભાઈ પરમારને ફોન આવ્યો કે ભાઈ આ ઘરે આવે જઈ કે એટલે મેં કીધું સાહેબ મેહુલભાઈ કે એના ઘરે જવાય એટલે મેં કીધું ભાઈ પૈસા ના દે તો શું કરવું અને કામ એને કઈ કર્યું નથી મારું 23 મે નો હું આ વકીલને મળેલો હતો 23/5/23 નો અને મારું હજી લગીનમાં કઈ કામ કરેલ નથી અને પોલીસે અને વકીલે બે વહીવટ કરેલો છે એ 7મા રેકોર્ડિંગમાં બેયનું રેકોર્ડિંગ છે અને મારું ત્રણેયનું જેમ બને એમ આ વિડીયો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને પત્રકારશ્રી સુધી સરકારશ્રી સુધી અને પહોંચવો જોઈએ જય ભારત જય હિન્દ હવે આ વકીલના અને જે તે 1996 થી મારા પર જે તે બન્યું છે એ બધું કહીશ અને હવે આ બધાની નીંદર ઉડવાની છે 8 જણાની 1996 જે મારા પર બન્યું ને એ બધું કહેવાનું છે કાલ પાછો વિડીયો નાખીશ અને એમાં જે તે મારા પર બન્યું છે 1996 થી બધું કહેવાનું છે અને આ દીકરી હકીકતમાં મારી નથી મને તો આ મારી પત્નીએ બાપ બનાવીને ગઈ છે બાકી હકીકતમાં 6 માંથી એક બાપ છે અને આ 6 ને મેં DNA ટેસ્ટની ફરિયાદ કરેલી હતી પણ હજી લગીનમાં વકીલે કઈ કરેલ નથી 30/6/23 ની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં મેં આપેલી પણ હજી લગીનમાં કાંઈ એનો અંજામ આવ્યો નથી ઘડીક કે પોલીસ કે અમારે કરવાનું ઘડીક કે વકીલ કે પોલીસ કે વકીલને કરવાનું આમને માયલું છે છેલ્લે આ કંટાળીને હું આ વિડીયો વાયરલ કરું છું ફેસબુકમાં પત્રકારશ્રી સરકારશ્રી મને જેમ બને એમ આનો ન્યાય આપજો અને જે તે જેના ઉપર કાર્યવાહી થાય એ ઉપર કરજો જો હું ખોટો પડું તો ભલે મને ફાંસીની સજા આવે અને આ મારા પાસે દીકરી જઈ એને હું ભાગ દેવા તૈયાર છું કોર્ટે જાય એટલે પણ મારા એક આગળ શું કામ ભાગ થાય સાહેબ આ બધામાં જ થવો જોઈએ જેમ હું બાપ હતો એમાં 6 બાપ હતા ગોપાલ ગોકર કરશન અર્જણ કિશોર તેજા રમેશ વેલજી અશ્વિન ડાય અને પરસોત્તમ ગોવિંદ ભટ્ટીવાળા આ મારી પત્નીએ અગાઉ શું ભાગ લીધો છે એની તપાસ થવી જોઈએ અને આ મને હુકામ દીકરી દીધી એમાંથી 3 જણા ઉપર એવી ફરિયાદ કરેલી હતી મારી પત્નીએ કે આ 3 જણા એમ કહેતા હતા કે આ છોકરી અમારી છે મારી પત્નીને ગોપાલ ગોકર કરશન અર્જણ અને કિશોર તેજા તો આ 3ની મિલકતમાંથી કેમ સાહેબ ભાગ ના થાય અને નહીતર અમારા હાથના DNA ટેસ્ટ કરાવો
જે સાચું હશે એ બહાર આવશે પટમાં. જય ભારત, જય હિન્દ. અને જેમ બને મિત્રો આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો.